જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સત્યના પૂજારી. મહાત્મા ગાંધીજી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર ભણતા હતા. એક વખત શાળાનું ઇન્સ્પેક્શન આવ્યું અને મોટા સાહેબ અધિકારી સાહેબ એ શાળાની મુલાકાતે આવ્યા. ગાંધીજી જે વર્ગની અંદર હતા એ જ વર્ગની અંદર એ સાહેબ આવે છે અને બધા જ વિદ્યાર્થીઓને 5 શબ્દો સ્પેલિંગ લખાવે છે. બધા વિદ્યાર્થીઓ લખવા લાગે છે. તેમના વર્ગ શિક્ષક પણ સાથે હતા અને તે પણ વર્ગની અંદર ફરી રહ્યા હતા. 5 સ્પેલિંગ પૂર્ણ થયા, બધાએ લખ્યા. જ્યારે એમના વર્ગ શિક્ષક ગાંધીજીની બાજુમાંથી નીકળ્યા તો તેમને તેની બુક જોઈ તો એની અંદર કેટલ નામનો જે સ્પેલિંગ શબ્દ ખોટો હતો. બાકી બધા વિદ્યાર્થીઓ સાચા હતા. તેની બાજુમાં બેઠેલો વિદ્યાર્થી હતો એમનો પણ સાચો હતો. આથી તેમના વર્ગ શિક્ષકે ગાંધીજીને બૂટની એડી મારી અને ઈશારો કર્યો અને આમ આંખનો પણ ઈશારો કરી બાજુમાં જોવાનું કહ્યું. પરંતુ ગાંધીજીએ એ ન જ કર્યું અને એ જ રીતે બેઠા રહ્યા. ફરી વખત એનો શિક્ષક ત્યાંથી નીકળ્યા, જોયું તો હજી ગાંધીજીનો એ શબ્દ ખોટો જ હતો. ફરી વખત તેમને ઈશારો કર્યો, ગુસ્સાથી સામે જોયું અને આંખોથી બાજુમાં જોવાનો ઈશારો પણ કર્યો. છતાં પણ ગાંધીજીએ એ નજર સામે ન કર્યું. અંતે સમય પૂર્ણ થયો. આવેલા અધિકારી સાહેબે બધાયની બુક મંગાવી. બધાયના સ્પેલિંગ શબ્દ ચકાસ્યા. બધાયના 5માંથી 5 સાચા પડ્યા, પરંતુ ગાંધીજીને 4 જ ગુણ આવ્યા, કારણ કે એક સ્પેલિંગ તેમનો ખોટો હતો. સાહેબ તો જતા રહ્યા. ત્યારે વર્ગ શિક્ષક ખૂબ ખીજાયા. તને એલા ખબર નથી પડતી? કેટલી વાર તને મેં કહ્યું, ઈશારો કર્યો, બૂટની એડી મારી, છતાં પણ તું બાજુમાંથી જોઈને શબ્દ ન લખી શક્યો? ત્યારે ગાંધીજીએ હસતા કહ્યું, સાહેબ, એ તો દગો કર્યો કહેવાય. બાજુમાંથી હું જોઈ લઉં તો એ ચોરી કરી કહેવાય. તમે જ અમને સત્યના પાઠ ભણાવો છો. ચોરી ન કરવી જોઈએ કહો છો, સત્ય બોલવું જોઈએ કહો છો, અને આજ તમે જ મને બૂટની એડી મારી કહો છો કે બાજુમાંથી જોઈ લે, તો હું કઈ રીતે જોઉં? ભલે ને એક માર્ક ઓછો આવ્યો, ભલે ને હું આખા વર્ગની અંદર ઠોઠ ઠર્યો, પરંતુ હું બાજુમાં ન જોઈ શકું. એ વાત સાંભળી નાના એવા એ મોહનદાસને જોઈ શિક્ષક સ્તબ્ધ થઈ ગયા. વાત એમને ગળે ઉતરી ગઈ કે હું તો એક શિક્ષક છું, વિદ્યાર્થીને સત્યના પાઠ ભણાવનારો છું, અને એને જ કહું છું કે તું બાજુમાંથી જોઈ લે. અને એમને કહ્યું કે મોહનદાસ, આજ તો હું તારી પાસેથી શીખ્યો. દરરોજ તું ભલે મારી પાસેથી શીખતો હો, પરંતુ જીવનના પાઠ હું આજ તારી પાસેથી શીખ્યો છું. અને ત્યારથી જ ગાંધીજી અને વર્ષો સુધી રહ્યા ત્યાં સુધી હંમેશા સત્યના આગ્રહી રહ્યા. ચોરી ન કરવી, દગો ન કરવો એ હંમેશા જીવનની અંદર જીવન મંત્ર બની ગયા. અને આજે પણ સત્યના પૂજારી તરીકે ગાંધીજીને આપણે યાદ કરીએ છીએ.